નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો એલજે 90.8 એફએમમાં આપ સૌનું સ્વાગત છે. એલજે એલ્યુમની ટોક સિરીઝમાં નવા એપિસોડમાં આપણી સાથે જોડાયા છે આજના મહેમાન અને અમારા એલ્યુમની આશીષ મુડિયા. સૌપ્રથમ એમનો હું પરિચય આપું છું અલગ અલગ રીતે. તો સૌથી પહેલાં હું કહીશ, આશીષ મુડિયા અમારા પહેલા બેચના વિદ્યાર્થી છે. ફક્ત વિદ્યાર્થી જ નહીં, એક હોનાર વિદ્યાર્થી. એમનો ગાઢ સંબંધ કોલેજ સાથે રહેલો છે અને આટલા વર્ષોથી રહેલો છે અને હજી પણ એટલા જ આત્મીયતાથી અમારી સાથે જોડાયેલા છે. દરેક શિક્ષક જે 2002થી એમની સાથે છે એમને ગર્વ છે કે આશીષ અમારો વિદ્યાર્થી છે. એટલે તમારા બધા માટે આશીષ સર હશે, મિસ્ટર આશીષ મુડિયા હશે, મારા માટે આજે બી આશીષ છે. બીજું, અત્યારે શું કરે છે? તો અત્યારે તેઓ લગભગ છેલ્લા 18 વર્ષથી અમદાવાદની એક નામાંકિત સ્કૂલ, બધા નામ સાંભળ્યું જ હશે, આનંદ નિકેતન, એમના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિવેકભાઈ પટેલના અંગત મદદનીશ છે અને એ જ સ્કૂલની અંદર એડમિન એક્ઝિક્યુટિવ તરીકે પોતાની ફરજ બજાવે છે. ત્રીજું, અતુલ્ય સેવા સંસ્થાન નામની એનજીઓ છે જે સેવાનું કામ કરે છે, એના મેનેજિંગ ટ્રસ્ટી છે. અને ચોથું, જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, એલજે એલ્યુમની ટોક સિરીઝ, તો એલજે એલ્યુમની એસોસિએશનના કોર કમિટીના મેમ્બર છે અને એની સાથે ખજાનચી તરીકે પણ માનદ સેવાઓ આપી રહ્યા છે. આશીષભાઈ, આપનું અહીંયા આ પ્રોગ્રામમાં ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ સો મચ સર. પહેલો પ્રશ્ન, તમે પોતાની ઓળખ કેવી રીતે શ્રોતાઓને આપવા માગશો? હું મારી ઓળખાણ ન્યૂ એલજે કોમર્સ કોલેજના ફર્સ્ટ બેચ પાસ આઉટ સ્ટુડન્ટ તરીકે આપવાનું વધુ પસંદ કરીશ. મેં જ્યારે એડમિશન લીધું ત્યારે ફક્ત 28 જ સ્ટુડન્ટ્સ હતા અને તે સમયે અમીન સર અમારા પ્રિન્સિપલ હતા અને વિરલ સર અમારા પ્રોફેસર હતા. એટલે કોલેજથી લઈને યુનિવર્સિટીની જર્ની અમે જાતે જોયેલી છે. અને વિરલ સર એ વખતે પ્રોફેસર હતા, અત્યારે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. એટલે અમારા માટે બહુ ગર્વની વાત છે. ઓકે આશીષ, આનંદ થયો કે તમે પરિચયમાં ન્યૂ એલજેને તમારી સાથે જોડી દીધા છે અને અમને બી એ વાતનો ગર્વ છે જે શરૂઆતમાં મેં કર્યું. તમે જે કામ અત્યારે કરી રહ્યા છો આનંદ નિકેતન સ્કૂલમાં અને એનજીઓમાં, એ દર્શાવે છે કે તમે સફળ રહ્યા છો. તમારી આ સફળતાની શરૂઆત ક્યારથી થઈ? એટલે હું પૂછવા માગું છું કે ખ્યાલ ક્યાંથી આવ્યો કે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાઈને રહેવું, સાથે સેવાનું કામ પણ કરવું, આ વિચાર ક્યાંથી આવ્યો? હું મારા સફરની વાત કરું તો મારું આખું ફેમિલી બેકગ્રાઉન્ડ એજ્યુકેશનથી જોડાયેલું છે. ઓકે. મારા ફાધર બી રિટાયર્ડ ટીચર છે. મારા મોટા બાપુજી બી યુનિવર્સિટીમાં ડીન રહી ચૂક્યા છે, વિવિધ યુનિવર્સિટીમાં. અને મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. એ પછી કોલેજમાં વિરલ સર, આપશ્રી, રાશિ મેડમ, એ બધાના અનુભવનો લાભ, એ લોકોથી અમે માર્ગદર્શન મેળવ્યું. એ પછી મારું ફેમિલી એજ્યુકેશનમાં હતું, એટલે પછી હું એજ્યુકેશન ફિલ્ડમાં જવા માંગતો જ હતો. એટલે મેં ત્યારબાદ આનંદ નિકેતન શાળામાં શ્રી વિવેકભાઈ પ્રહલાદભાઈ પટેલ છે, હું એમના ફેમિલી મેમ્બર છું, હું સેકન્ડ જનરેશન છું, એમની જોડે કામ કરું છું. બરાબર. એમની જોડે મેં અંગત મદદનીશ તરીકે જોઈન કર્યું અને સ્કૂલમાં એડમિન એક્ઝિક્યુટિવ તરીકે છેલ્લા 18 વર્ષથી હું ત્યાં ફરજ બજાવું છું. એટલે મારો સ્કૂલ સાથે અને કોલેજ સાથે બહુ જૂનો નાતો છે. એ રીતે મારી મેં કારકિર્દી શરૂ કરી. ઓકે, સરસ. શિક્ષણ ક્ષેત્રમાં એવું કહેવાય છે કે સિદ્ધાંતો ખૂબ મહત્ત્વના હોય છે અને ઘણીવાર હું કાયમ જે શિક્ષકો બનવા માગતા હોય છે એમને કહેતો હોઉં છું કે જો તમે શિક્ષક બનવા માગતા હો, સ્કૂલ લેવલ હોય કે પછી કોલેજ લેવલ કે યુનિવર્સિટી લેવલ, તો કોઈ દિવસ એવું નહીં કહેવાનું કે ટીચિંગ કરિયર તરીકે અપનાવું છું. ટીચિંગ એટલે એક જવાબદારી થઈ જાય. વાલીઓ પોતાના બાળકોને કોલેજમાં કે સ્કૂલમાં જે એડમિશન અપાવે છે આપણા ભરોસે અપાવે છે. એમાં એક ફાળો ફક્ત શિક્ષકનો નથી પણ એડમિનનો પણ હોય છે અને જેટલા બી સ્ટેક હોલ્ડર્સ છે એજ્યુકેશન સાથે જોડાયેલા, મેનેજમેન્ટવાળા હોય, ટોપ મેનેજમેન્ટ હોય, કોઈ દિવસ ક્લાસમાં જતા નથી, વિદ્યાર્થીઓ સાથે કોઈ પ્રકારનું એમનું ઇન્ટરેક્શન થતું નથી, એમનો પણ જે રોલ છે, ભૂમિકા એટલી જ મહત્ત્વની હોય છે. મારે જાણવું એટલું છે કે કેટલા હદ સુધી તમે સિદ્ધાંતોને વળગી રહ્યા અથવા કયા સિદ્ધાંતોના આધારે તમે સફળ થયા? આપ સિદ્ધાંતોની વાત કરો છો તો મેં જ્યારે મારી જોબ સ્ટાર્ટ કરી આનંદ નિકેતનમાં, ત્યારે વિવેકભાઈએ મને પહેલી જ વારમાં એક સજેશન કર્યું હતું, એક ઓનેસ્ટી, પ્રમાણિકતા, નિષ્ઠાપૂર્વક કામ કરવાનું
અને સત્યને કદી છોડવાનું નહીં અને વળગી રહેવાનું. આ સિદ્ધાંતોને લઈને આજ સુધી મેં 20 વર્ષ એમની સાથે કામ કર્યું છે. એ મારા માટે બહુ સફળતાની વાત છે. પાછું સાંભળીને આનંદ થયો કે તમે જે સત્યના સિદ્ધાંતો છે એ કઠિન માર્ગ ઉપર ચાલી રહ્યા છો, અને આશા છે કે તમે છેવટ સુધી એ માર્ગ પર ચાલ્યા રાખશો, જે અમે તમને ઇસ ક્લાસમાં શીખવેલું છે. અને એ સિદ્ધાંતોને વળગીને એલજે એક કોલેજમાંથી, એટલે એલજે કોમર્સ કોલેજમાંથી અત્યારે આટલું મોટું એમ્પાયર એલજે કેન્દ્ર યુનિવર્સિટીના રૂપમાં એક આખા દુનિયા સામે આવેલી છે, ઉભરી આવી છે. તમે કીધું એ પ્રમાણે તમે ગુજરાતી મીડિયમ પહેલા બેચના વિદ્યાર્થી છો. અમને એક શરતે યુનિવર્સિટીએ પરવાનગી આપી વર્ષ 2002 કે તમે કોલેજ ચાલુ તો કરી શકો છો, પણ ગુજરાતી મીડિયમ કમ્પલસરી તમારે વિદ્યાર્થીઓને ભણાવવા પડશે. થોડા બેકફૂટ ઉપર તો મેં હતા જ કે સારા ટીચર્સ ઇંગ્લિશ મીડિયમમાં તો મળી જાય, પણ ગુજરાતી મીડિયમમાં મળવા મુશ્કેલ છે. એમાં બી અમે સફળ રહ્યા. અને ક્યાંક મેં એવું જોયું છે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ આજે પણ એક લઘુગ્રંથિથી પીડાતા હોય છે કે હું ગુજરાતી મીડિયમમાંથી આવું છું તો જિંદગીમાં સફળ થઈ શકીશ, નહીં થઈ શકું, અને એ ઘણો ટાઈમ એમની સાથે એ માનસિકતાથી એ પીડાતા હોય છે અને એ જે દર્દ હોય છે એ ચાલ્યા રાખે છે. પણ એવું બી જોયેલું છે મેં કે 1-2 વર્ષ પછી, બધા તો નહીં પણ એમાંથી થોડાક વિદ્યાર્થીઓ એમાંથી બહાર આવી જાય છે અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ જોડે સ્પર્ધામાં ઉતરે છે. એટલું જ નહીં, એમને હંફાવી પણ દે છે અને હરાવી પણ દે છે. તો ક્યાંય આશીષ એવું બન્યું છે કે ગુજરાતી મીડિયમમાંથી છો એટલે તમને એક અવરોધ તરીકે એ બેકગ્રાઉન્ડ તમારું નડ્યું હોય? ગુજરાતી માધ્યમમાંથી ભણવાથી મને કોઈ જ ક્યાંય અવરોધ નડ્યો નથી. એક તમને એક્ઝામ્પલ આપું. કોઈ બી સ્ટુડન્ટ છે, અમારી સ્કૂલમાં બી એડમિશન વખતે આવે ત્યારે લોકો પૂછતા હોય છે કે ભાઈ ફાવશે ગુજરાતી કે નહીં ફાવે. અમે એ લોકોને એક જ જવાબ આપીએ છીએ કે ભાઈ દરેક સ્ટુડન્ટને માતૃભાષામાં જો એમને શિક્ષણ મળે તો કોઈ પણ ક્ષેત્રમાં એ લોકો આગળ વધી શકે. કોઈ IAS, IPS, IRS બની શકે છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જે આજે દેશ ચલાવે છે, એ પોતે બી ગુજરાતી માધ્યમમાં ભણેલા છે. બરાબર છે, બિલકુલ સાચી વાત છે. અને એવા ઘણા બધા ઉદાહરણો આપણી સમક્ષ છે કે જેમનું બેકગ્રાઉન્ડ હોય માતૃભાષામાં, પછી મરાઠી હોય, તેલુગુ હોય, તામિલ હોય, રાજસ્થાની હોય, ગમે તે હોય, પણ પછી એ ક્યાંક પોતાના ક્ષેત્રમાં શિખર ઉપર તો પહોંચે જ છે. અને તમે બી એના જીવંત ઉદાહરણ છો કે હોવા છતાં પણ અત્યારે તમે એલજે એલ્યુમની કમિટીના કોર મેમ્બર છો અને ટ્રેઝરર તરીકે બહુ સારી સેવાઓ આપી રહ્યા છો. આખા સફરમાં, જર્નીમાં એલજેનો ફાળો કેટલો? મારી સફળતામાં હું કહું તો સ્કૂલમાંથી તમે પાસ આઉટ કરીને કોલેજમાં આવો છો ત્યારે તમને કોલેજમાંથી ડિસિપ્લિન, મેચ્યોરિટી લેવલ, સ્કિલ ડેવલપમેન્ટ અને કોન્ફિડન્સ ડેવલપમેન્ટ એ આ કોલેજે મને પૂરું પાડ્યું છે. એના લીધે જ આજે હું દરેક ક્ષેત્રમાં આગળ છું અને મોટી વ્યક્તિઓ બી સારી રીતે મને ઓળખે છે અત્યારે. વેરી ગુડ. એક સરસ વાત તમે કરી જે શ્રોતાગણ સામે હું મૂકીશ કે કોલેજમાં જ્યારે તમે આવો છો તો ફક્ત જે ટેક્સ્ટબુકમાં લખેલું છે ચોપડિયું જ્ઞાન, ત્યાં સુધી તમારું ભણતર સીમિત રહેતું નથી. પણ યુનિવર્સિટી કે કોલેજની એક ભૂમિકા એવી હોય છે કે તમારામાં એક કોન્ફિડન્સ ડેવલપ કરીએ, અને જો અમે કરી શકીએ તો સારી શૈક્ષણિક સંસ્થા છે એવું અમે માનશું. બાકી એ ન કરી શકીએ તો 12th એક્ઝામ પાસ કરી એવી રીતના તમે BCom, BBA, BSc પાસ કરશો, તમારા વ્યક્તિત્વમાં કોઈ ફરક પડશે નહીં. આગળ વધીએ તો દરેક સ્કૂલ હોય કે કોલેજ કે યુનિવર્સિટી, એમનું એલ્યુમની એસોસિએશન હોય છે. તો હું તમારી પાસે જાણવા માંગીશ કે આ એલ્યુમની એસોસિએશન શું કામ હોવું જોઈએ, મહત્વ શું એનું? એલ્યુમની એસોસિએશનની વાત કરું તો સ્કૂલ લેવલે, કોલેજ લેવલે એનું બહુ મોટું યોગદાન હોય છે. ઘણી સ્કૂલ અને કોલેજો એલ્યુમની એસોસિએશન દ્વારા બી ચાલતી હોય છે એમના અનુભવો પર. એલ્યુમની દરેક કોલેજ કે સ્કૂલ એલ્યુમની પ્લેટફોર્મ પૂરું પાડે છે, તો એમાં ફ્યુચર કરિયર ગાઈડન્સ મળે છે સ્ટુડન્ટને જે પાસ આઉટ થઈ જાય એમના થ્રુ. એમને જોબ પ્લેસમેન્ટ, સોશિયલ ગેધરિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, ન્યૂ આઈડિયા ફોર ધ ફ્યુચર ઓફ ધ યુનિવર્સિટી. એ લોકો જોડે અનુભવ છે, પાસ આઉટ થઈ ગયા છે યુનિવર્સિટીમાંથી, એમને ખબર છે કે ભાઈ ક્યાં સુધારો કરવા જેવો છે, ક્યાં નથી. જે પાસ આઉટ એ લોકોને અત્યારે ક્યાંક ને ક્યાંક એ લોકો જોબ કરતા હશે, એમને ક્યાંક ને ક્યાંક અવરોધ આવતો હશે. એના માટે યુનિવર્સિટી તત્પર હોતી હોય છે કે ભાઈ એલ્યુમની દ્વારા એમના વર્કશોપ થાય, એ લોકોના અવરોધો દૂર થાય, અને જે સારી જગ્યાએ છે એ લોકો જોબ પ્લેસમેન્ટ આપે. એમાં વિરલ સર સતત એની પાછળ લાગેલા છે, એનો અમને ખૂબ આનંદ છે. બરાબર છે. વિરલ સર એલ્યુમની એસોસિએશનના ડાયરેક્ટર પણ છે. અને તમે જે વાત કરી એમાં નિષ્કર્ષમાં એવું આવે છે કે એક જે અગત્યનું જે ફંક્શન છે એલ્યુમની એસોસિએશનનું હેન્ડ હોલ્ડિંગ છે. હેન્ડ હોલ્ડિંગ, તમારો હાથ પકડે.
અને આગળ વધારવા માટે નેટવર્કિંગ, કે કોઈ વિદ્યાર્થી એવો હોય કે જેને બિઝનેસ ચાલુ કરવું છે તો સપ્લાયર ક્યાંથી મળશે, ગ્રાહકો ક્યાંથી મળશે, તો એલ્યુમની એમાં ફાળો આપી શકે છે. અને આ બધું વિચારીને જ એક ગંભીરપણે અમે પણ એલજે એલ્યુમની એસોસિએશનને આગળ વધારી રહ્યા છીએ. ખૂબ જ ટૂંકા સમયમાં આપણે એવી સારી એવી સફળતા તો મેળવી જ છે. એલજે એલ્યુમની જી. એસોસિએશન હવે ફેમસ થયું છે. છેલ્લા 3 વર્ષમાં હું જોઉં છું વધારે ગ્રોથ કર્યો છે. હવે વધારે ગ્રો કર્યો છે. તો એનું એક અગત્યનું કારણ શું? એક કે બે કારણો કયા કે આપણે ગ્રો કર્યું અને લોકો આપણને ઓળખતા થયા થ્રુ એલ્યુમની એસોસિએશન. અત્યારે એવું બને છે કે સામેથી મને લોકો પૂછે છે, સર આઈ વોન્ટ ટુ જોઈન એલ્યુમની એસોસિએશન, જે ન્યૂ એલજે કોમર્સ કોલેજ, કારણ કે અમારી 21 બેચો બહાર પડી છે ન્યૂ એલજે કોમર્સ કોલેજની. 2021 સુધી અમે જીયુ સાથે એફિલિએટેડ હતા. તો આટલા બધા દર વર્ષે તમે માનો ને કે આપણે 600 વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થાય છે, તો તમે ગુણ્યા 20 કરો, આટલી બેચો, તો 12,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે. હવે સામેથી પૂછે છે જોઈન કરવું હોય તો શું કરવાનું? તો આ સફળતાનો રહસ્ય શું? કારણ કે તમે અંદર મેમ્બર છો, તમે 3-4 વર્ષથી સતત એની પાછળ છો આ કામમાં, તો તમારો કોઈ ઇન્સાઇટ એની અંદર? મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું ત્યારે હું અને રવિ મહેતા કરીને છે, અમે બંને વિરલ સરને મળ્યા. એટલે વિરલ સરે એ વખત પ્રોફેસર હતા કે આપણે એક અલુમનાઈ બનાવવું છે. એ વખત અમે જે તે ટાઈમે 350 સ્ટુડન્ટ અલુમનાઈ બનાવી દઉં. પછી ધીરે ધીરે એમાં નંબર્સ વધતા ગયા. ત્યારબાદ છેલ્લા 3 વર્ષમાં વિરલ સરના સતત માર્ગદર્શન હેઠળ અલગ અલગ કમિટીની રચના કરવામાં આવી. એમાં વિમન વિંગ્સ છે, પછી સ્પોર્ટ્સ વિંગ્સ છે, પછી HR છે, એવી અલગ અલગ વિંગ્સ બનાવીને એની અંદર અપોઇન્ટમેન્ટ આપી કે એના મારફતે સ્ટુડન્ટોને બેનિફિટ થાય અને આપણી સાથે જોડાય. અને દર 15 દિવસે બુધવારે વિરલ સર પોતે મિટિંગમાં હાજર રહીને કોર કમિટીની સમક્ષ આની ચર્ચા થતી હોય છે કે આપણે અલ્યુમની મારફતે મેક્સિમમ સ્ટુડન્ટને એનો ફાયદો થાય. જે પાસ આઉટ સ્ટુડન્ટ છે એનો અનુભવ અને માર્ગદર્શન બંનેને મળી રહે, એના માટે વિરલ સર સતત જોડાયેલા રહે છે. એટલે અમને બી ઘણીવાર એવું થાય કે આટલા બધા કામ મૂકીને સર અહીંયા આવે છે, તો અમારે બી ત્યાં ટાઈમ આપવો જોઈએ. બરાબર છે. એ એની પાછળનું એક મોટું ઓકે, લીડરશિપનું રહસ્ય છે. એટલે ટીમ એફર્ટ અને લેડ બાય ધ લીડર. પોતાના ઉદાહરણથી એ લોકો તમને પ્રેરે છે કે આ કરવું પડશે. પણ સાથે એક વસ્તુ એ બી કહેવાની કે મેં કીધું કે લગભગ 10,000 થી 12,000 વિદ્યાર્થીઓ સ્નાતક થઈ ચૂક્યા છે ન્યૂ એલજે કોમર્સ કોલેજ. પણ જ્યારે ફક્ત ન્યૂ એલજે કોમર્સ કોલેજની વાત કરું તો એલ્યુમનીમાં એટલો મોટો આંકડો નથી. એક અમારા દુઃખની વાત પણ છે કે લોકો નથી જોડાતા. કેવું પડે છે ઘણીવાર કે જોડાવ તો મને ફાયદો થશે. તો એનું કારણ શું કે આ નહીં જોડાતા હોય, અને શું કરી શકાય કે આપણે એમને જોડીએ? ખૂબ જ સારો સવાલ છે સર, પણ આના માટે અમારા માટે બી એક ચેલેન્જ જ છે. દર મિટિંગમાં આના માટે ચર્ચા થતી હોય છે કે ભાઈ દરેક કોમર્સ છે, પછી મેડિકલ છે, ફાર્મા છે, દરેક ડીનને આપણે કહીએ કે ભાઈ તમે તમારા ડિપાર્ટમેન્ટનું એક ગેટ ટુગેધર કરો, કારણ કે એ લોકો એની સાથે કનેક્ટેડ છે. એ રીતે એ લોકો આપણી સાથે જોડાશે. અને ફરીથી અગેન કે ભાઈ સર આના માટે વર્કશોપ કરીને બેનિફિટ પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. તો હું બધા અલુમનાઈ સ્ટુડન્ટને આગ્રહ કરીશ કે એ લોકો આમાં જોડાય અને પોતાના અનુભવનો લાભ આવનારા વિદ્યાર્થીઓને આપે. ઓકે, એ ઉપરાંત કાંઈ તમે કહેવા માગશો? હું એટલું જ કહેવા માગીશ કે બહુ ઓછા સ્ટુડન્ટ હશે જે કોલેજ છોડ્યા પછી 20 વર્ષ સુધી કોલેજ સાથે કનેક્ટેડ રહે. એટલે મારો એલજે યુનિવર્સિટી સાથેનો નાતો ખૂબ જ અતૂટ છે. અને અમને અહીંયા આવવામાં કોઈ દિવસ એવું નથી થયું કે ભાઈ જઈએ કે ના જઈએ. અમે આવીએ ત્યારે વિરલ સર બી ગમે તેવા કામમાં હોય, આપશ્રી બી કોઈ કામમાં હો, તો બી 5 મિનિટ કાઢીને અમને સમય આપો છો, એ અમારા માટે ગર્વની વાત છે. આશીષભાઈ, બિલકુલ સાચું કહ્યું તમે. અને મેં કીધું એ પ્રમાણે આત્મીયતાના સંબંધ આશીષના રહ્યા છે. મને એક પણ વર્ષ એવો યાદ નથી કે આશીષનું ગ્રેજ્યુએશન પત્યું હોય અને આખા વર્ષ દરમિયાન એક પણ વખત અમારી નિસ્વાર્થપણે મુલાકાત ન લીધી હોય. જી સર, ગુરુ પૂર્ણિમાના દિવસે હું એક બી દિવસ ચૂક્યો નથી આજ સુધી. 20 વર્ષથી ગુરુ પૂર્ણિમા દિવસે આપને અને વિરલ સરને અચૂક મળવામાં એ બી સાચું. અને દર દિવાળીના પંચાંગ આપવા માટે આવો છો. લગભગ 22 પંચાંગ તમે આપ્યા છે, એ બી મને બરાબર ખ્યાલ છે. હવે અને જે જૂની એક પરંપરા હતી ગુરુ શિષ્યની, અત્યારે સ્ટુડન્ટ ટીચર, હવે તો બિઝનેસ થઈ ગયું છે, સેલર અને બાયર. તો એ ગુરુ શિષ્ય પરંપરામાં આશીષ આવે એટલે પહેલા પગે લાગે, કારણ કે અંદરનો આદર છે એનો. એને કોઈ કીધું નથી અમને પગે પડવાનું, પગે લાગે. આદર જે પ્રમાણે ઓબિડિયન્ટ સ્ટુડન્ટ હતો એ પ્રમાણે અત્યારે પણ અમારા સમક્ષ હાજર થાય છે. એ વાતનો મને બહુ જ આનંદ છે. થેન્ક યુ સર. અને આશીષ, થેન્ક યુ વેરી મચ. તમે એક તમારા બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢી અને અહીંયા આવ્યા એક નાનો ઇન્ટરવ્યૂ આપવા માટે, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ એક ગાઈડન્સ મળે, એમાં જોડાવવું પડે, એમને પોતાનો લાભ છે. અને ફરી વખત એલ્યુમનીમાં જ, એલ્યુમની મીટમાં, ટોકમાં જ આપણે ક્યાંક બીજો સરસ એક મુદ્દો લઈ
અને આગળ ધપાવશું. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સર. અને મને બી એઝ એ કોર કમિટી મેમ્બર અને ટ્રેઝરર તરીકે નિમણૂક કરવા માટે એલજે યુનિવર્સિટી, વિરલ સર, મનીષભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર અને અમે એમાં સફળ થઈએ એવી હું આશા રાખું છું. ડેફિનેટલી તમે થશો. આભાર. Thank you.